નારાયણ વિદ્યાલય ભરૂચ ખાતે પૂર્વ પ્રાથમિકથી ધોરણ 5 ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને શ્રી કૃષ્ણ જીવન દર્શન ભાગ 1 વિષય પર ભવ્ય વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। શક્તિનાથ સર્કલ વિસ્તાર ભરૂચમાં આવેલ નારાયણ વિદ્યાલયમાં મૂલ્યોના જતન, સંસ્કાર અને સંસ્કૃતિના સંવર્ધન માટે વિવિધ પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવે છે, જે અંતર્ગત ગુજરાતી માધ્યમના પૂર્વ પ્રાથમિકથી ધોરણ 5ના 527 વિદ્યાર્થીઓનો શ્રી કૃષ્ણ જીવન દર્શન ભાગ 1 વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કૃષ્ણ જન્મ, પૂતનાવધ, ડાકુ ગોવર્ધન, હૃદય પરિવર્તન, ઓખલી બંધન, માખણ ચોર, ગોવર્ધન લીલા, અશ્વત્થામા, કાલ્યવન વધ અને કાલિયા નાગદમન, કૃષ્ણ સુદામા મિલન, કર્ણ જીવન દર્શન જેવી વિવિધ અદ્ભુત કૃતિઓ વિદ્યાર્થીઓએ રજૂ કરી હતી। કૃષ્ણ જીવન આધારિત કૃતિને અનુરૂપ ઓડિયન્સમાં ક્વિઝ રાખવામાં આવી હતી, જેમાં વિજેતા થનારને ઇનામ આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મહેમાન તરીકે જિલ્લા યુવા વિકાસ અધિકારી મિતાબેન આર, ગવલી ઇન ભરૂચના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ અને પ્રોગ્રામ ડાયરેક્ટર ઇલાબેન વૈદ્ય, આરટીઓ ઓફિસર પરેશભાઈ પ્રજાપતિ, શાળાના ચેરમેન હેમંતભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આવા કાર્યક્રમ દ્વારા બાળકોમાં રહેલી વિવિધ શક્તિઓનો વિકાસ થાય છે। વિદ્યાર્થીઓ પોતાની ઉજ્જવળ તથા સફળ કારકિર્દી બનાવી શકે એવું માર્ગદર્શન આ શાળાના વિદ્યાર્થીઓને મળી રહ્યું છે। આજના સોશિયલ મીડિયાના સમયમાં ગેમ્સના રવાડે ચડેલા બાળકોને વેદો અને ગીતાનું જ્ઞાન આવા કાર્યક્રમોને કારણે મળી રહ્યું છે, જે કારણથી આ શાળાના વિદ્યાર્થીઓનું અન્યોથી અલગ વ્યક્તિત્વ નિખરે છે। વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમની મજા માણી હતી। આ કાર્યક્રમ શાળાના ડાયરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ તેમજ નોન ગ્રાન્ટેડ વિભાગ ગુજરાતી માધ્યમના આચાર્ય જિજ્ઞેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો।